હાલો મિત્રો, તો કેમ છો બધા? તો બધા મજામાં છો? તો મિત્રો, અમને એવું છે હાવજનો અવાજ, એટલે હું અહીંયા સૂતો હતો. અત્યારે વાગ્યા છે આપણે સાંજના 100, એટલે હાવજનો અવાજ આવ્યો તો અહીંથી ઊભો થઈ અને જોવા લાગ્યો. એટલે મેં કીધું હું કહું હવે હાવજ જોવા જવાનું છે, એટલે આપણે આ વિડીયોમાં બનાવી દો. આપણે હાવજ જોવાનો પ્રયત્ન કરજો, દેખાય તો તમને આ વિડીયો હું દેખાડી. તો મિત્રો, આ આવી ગયું છે હવે જંગલ. હવે આપણે અહીંથી ટ્રેકિંગ જવાનું છે અને આ ઉપાડવાની છે આપણે કાંટાની આ નીકળી ગયા કાઢમાં. આ મિત્રો આપણે અહીંયા બંધ કરી દેવી પડે. જો આને બંધ ન કરીએ ને તો અહીંથી પછી સિંહ ગળવાનો શક્યતા રહે. એટલે આ કરી આપણે બંધ. તો મિત્રો, અહીંથી આપણે જવાનું છે અને આ રસ્તો છે સ્પેશિયલ. અને અહીંથી આ રસ્તામાં અહીંથી આમનું માલે સિંહોનો આવરો જવરો અહીંથી રીતે આ આપણું ખેતર જ છે. ને આપણે બીક તો અહીંયા છે નહીં, કેમ કે સિંહ સેટા ઉધારું છે અને સિંહની બને ત્યાં સુધી કોઈ પજવણી કરવી નહીં. કેમ કે સિંહને અત્યારે કાં તો અમારે આ લાકડી અહીંયા રાખવી પડે, કેમ કે સિંહ કદાચ ઓછાનો નીકળ્યો હોય તો હેરાન કરે. એટલે સિંહની કોઈ બને ત્યાં સુધી કોઈ પજવણી કરતા નહીં. બાકી સિંહ કોઈને આપણે હેરાન કરતો નથી મિત્રો. એટલે હું જાઉં છું ત્યારે મિત્રો, જો આ રસ્તામાં કદાચ સિંહ પેટો હોય તો આપણે સાઈડમાં તરી જવાનું, પણ કાંઈ એને હેરાન નહીં કરવાનું. તો હાલો મિત્રો, તો જો આપણે અહીંયા અત્યારે સિંહ છે ને અહીંથીનો આવરો છે, પણ અત્યારે સિંહ અહીંયા નહીં હોય. સિંહ છે ને મેદાનમાં છે. અહીંયા મેદાન પડે ને ના એટલે ખુલ્લામાં છે. એટલે મિત્રો આપણે પાછામાં રાઉન્ડ મારી અને અહીંથી આપણે આવીશું. જો સિંહ ના નહીં હોય તો કદાચ આપણે અહીંયા જોવા મળશે. તો મિત્રો, તમે એમ કહેતા છે કે આ ભાઈનો અવાજ બધો આવે છે, બધો અવાજ આવતો હોય, તો મારી પાસે માઇક નથી મિત્રો. તો તમે સપોર્ટ કરતા રહેશો તો આપણે માઇક જલ્દી લઈ લેવું મિત્રો. તો આપણો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આ બનાવી દો આ વિડીયોમાં કેટ લગી તમને જો જોવા મળશે તો હું તમને બતાવીશ. હાલો મિત્રો, આ મેદાનમાં આપણે જવાનું છે અત્યારે. અને આખી આ જોઈ લો, આ વ્યૂ કેમ છે, આ જંગલ જોઈ લો આ જંગલ. અરે આમાં ભાઈ ગમે નથી મરાઈ જાય. આમાંથી નીકળ્યામાંથી આપણે લાકડી રાખવાથી કંઈ આપણે એને મારવા નથી જવાનું. આ લાકડી રાખવાથી આપણે પૂછ કરી શકીએ મિત્રો. તો આ વિડીયોમાં તમે બનાવી દો એટલે કે પછી તમે કહેતા નહીં. જો આ તો મતલબ દેખાય તો હું તમને દેખાડી દઈશ. હાલો મિત્રો, તો હવે આપણે ફાઇનલી આપણે અહીંયા આવી ગયા છે. અહીંયા એટલો બધી આ બાવળે પછી મેદાન પડે, પણ એટલામાં છે ને સિંહ શિકાર કર્યો હોય ને એને હાડકા પડ્યો હોય, એટલે મારણ કર્યું હોય ને એને હાડકા પડ્યો હોય. તો આ વિડીયો બનાવી દેજો. હાલો તો આપણે તમને બતાવું તો બને છે. આ મિત્રો, આ જે મારણ કર્યું હોય ને સુવર, આ ડુકરું હોય, પછી આમ રોજડું છે એવું હોય ને એને આ ખાધેલું છે. એટલે આ મારણ તો આપણે લગભગ કાંઈ નહીં તો મહિનો દિવસનું છે, પણ એટલામાં મારણ કર્યું હોય ને આપણે આ મેદાનમાં પોગી ગયા. તો આ મેદાન અહીંથી આ બધું આ ગ્રાઉન્ડ છે ને આખું ફરતું હોય, આ ગ્રાઉન્ડ આખું ફરતું હોય મેદાનમાં એટલામાં રહી. એટલે એટલામાં લગભગ 1 વીઘાનું કમસે કમ છે મિત્રો. જોઈ લો, ફાઇનલી જોઈ લો એ મેદાનમાં. એટલે આ ગ્રાઉન્ડ આમ થોડું જ છે, બાજુનું તો બધું જંગલ જ છે મિત્રો. એટલામાં આ બધી પાર છે ને મિત્રો, જોઈ લો આ વાડ છે. આ વાડના એટલામાં છે ને પવન આવે એટલે સિંહ વધારે આવરો જવરો અને બેઠક અહીંયા કરે છે મિત્રો. અત્યારે સિંહનો વધારે બનતી કોશિશમાં છે ને સિંહ વધારે જો દિવસમાં મળે ને તો બનતી કોશિશમાં આપણે અહીંયા જ મળે. બાકી સિંહ જોવો હોય ને તો આપણે રાતે તો આપણે મળે છે, પણ આપણે રાતે વિડીયોમાં આપણે કંઈ બરાબર દેખાતું નથી, કેમ કે આપણી પાસે કોઈ વસ્તુ છે નહીં બધી કે કોઈ એવું યુઝ થાય એમ નથી. એમ કે વધારે સિંહ છેટો હોય છે. તો મિત્રો, આ એટલા લોકેશનમાં આપણે મળ્યું નથી સિંહ. હવે આપણે જંગલની અંદર જો બનાવે મિત્રો. અત્યારે આપણે આ જંગલ છે. હવે આ જંગલ તો બધું જંગલ જ છે મતલબ, પણ આપણે ગ્રાઉન્ડમાં જતા. પણ મિત્રો જે આ છે ને આમાં જ ગળવાનું છે આપણે. મિત્રો અત્યારે અંધાર થતાં કાંઈ વાર નથી, 10-15 મિનિટની વાર છે, એટલે અંધાર થતાં કાંઈ વાર નથી મિત્રો. પણ જો આપણે અંધારામાં આમાં રાજુ બત્તી નથી, આપણી પાસે કોઈ વસ્તુ નથી, ટોચ બોચ કોઈ લાવ્યા નથી, એટલે આપણે તેમાં કાંઈ રાજુ અંદર ગળાય નથી. તો મતલબમાં અંદર ગળીને જોઈએ જો કાંઈ મારણ કર્યું હોય કે કાંઈ બધાને બેઠા હોય આરામ કરતા હોય તો હું તમને વિડીયો દેખાડી, તમે વિડીયો બનાવી દો મિત્રો. તો હું અંદર જાઉં છું અત્યારે.
અંધારું થવામાં કંઈ વાત તો છે નહીં. હું અંદર જાઉં. આ તો બહુ છે લા, મોટું જંગામાં કેમ આમાં આવ્યું કા? હવે તો મને બીક લાગવા મળી ગઈ. આમાં ઓછી તને અહીંથી ગાવ નીકળ્યો તો આમ તો આમાં કેળો નથી. અહીંયા આવતો આ કેળો નથી તો ખરી. આમાં કેમ ગળું? આ કેમ ગળું? આમાં ગળે? હા એ આમાં જો આ કાંટા જો કાંટો લાગી ગયો. બૂટમાંથી ગળી ગયો કાંટો. મિત્રો તો આમાં આવું થાય, જંગલમાં આવતા એક કાંટો વાગી ગયો છે. પણ વાંધો નહીં, બૂટ છે એટલે પણ તોય થોડો કૂદી ગયો મિત્રો. એટલો મોટો કાંટો એટલો ગળી ગયો હતો. અને આપણી ત્યાં બૂટ છે ત્યાં ત્રણના મિત્રો. અત્યારે બૂટે સારા નથી તો મિત્રો. તમને એમ થાય કે હાઈફાઈથી ને આ ભાઈ ફરે છે મિત્રો. આવું તો થયા કરે. કેમ કે તમારા માટે ક્યારે કાંટો હું હલકું કૂદી જાય ને કાંટો હું ખીલો કૂદે તો તમારા માટે વિડીયો બનાવ ત્યાં છે. તો મિત્રો આપણે બે નારિયેલ જોવા મળ્યા. તો મિત્રો આપણે અહીંયા તો વાડી છે પણ જંગલે છે. તો મિત્રો આપણે બે નારિયેલ જોવા મળ્યા. તો બે નારિયેલ મળ્યા તો મને એવું લાગ્યું કે આપણે પી લે તો હું તમને નારિયેલ બતાવું. પણ હવે અંબાય તો ઠીક છે ને કાગડી મિત્રો આપણે પાકી જયું કરે. તો જોઈ લો નારિયેલ. જો મિત્રો બે નારિયેલ છે પણ હવે ના સુધી ભોગવું કેમ મિત્રો? ચડવું સાચું છે મિત્રો. તો મિત્રો આને પીવાની કોશિશ તો ન કરે કેમ કે અહીંયા થવા મળ્યું છે અંધારું. અત્યારે જો અંધારામાં પણ લાલચોળ થઈ ગયા છે. હવે મિત્રો એ આડી અંધારું થઈ જાય અત્યારે અંધારું તમને દેખાવા મળ્યું છે. લગભગ અંધારું થવા મળ્યું છે એટલે હવે આપણે હવે નથી. ઉપર કોક આકલા ઉડિયા કરે છે એટલે આપણે હવે રાગ હવે નથી. આપણે જવાનું છે હવે ખાણે એટલે અંધારું થઈ જાય છે. આ તમને દેખાડવાની કોશિશ કરવાની છે કેમ કે આપણે એક લોકેશનમાં એવું મળ્યું કે સિંહે ઉપર મારણ કર્યું એટલે આપણે જવાનું છે. ના પણ આપણે અંધારું થઈ જાય મિત્રો. દેખાય તમને દેખાડે અવાજ આવે મિત્રો. વિડીયો તમે બનાવી દો. આપણે જવાનું છે ખાણે અત્યારે અને આપણે એક લોકેશનમાં મળી ગયું છે. લીલ પકડો, લીલ છે હે. અમે રાત પડી ગઈ ને ઓછું દેખાય, અંધારું થઈ જાય. આવે કયો એક જ છો. હું મારણ કર્યું હતું મારણ કર્યું એટલે એ પાસે મારણ કર્યું એટલે હેઠ આવી છે આગળ. તો હાલો મિત્રો તો આપણે ફાઇનલ આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છે. ના તો અંધારું થઈ ગયું હતું એટલે આપણે પછી કંઈ એમાં બ્લોગમાં આપણે કંઈ દેખાય એમ નહોતું એટલે પછી આપણી પાસે કંઈ ટોચ બોચ હતું ને એટલે આપણે મિત્રો વી આવ્યા. તો મિત્રો અત્યારે કેટલા વાગ્યા છે હું તમને દેખાડું. તો મિત્રો જોઈ લો કેટલા વાગી ગયા. તો મિત્રો ફાઇનલી અત્યારે 7:43 જેવું થયું છે એટલે આપણે અંધારું તો બહુ થઈ ગયું હતું. ના તો થોડુંક અંધારું થયું હતું જંગલમાં તો બહુ અંધારું લાગે એટલે પછી મિત્રો આપણે તો વી આવ્યા હતા કે ને સિંહનું આપણે લોકેશન તો મળ્યું હતું. આપણે ત્યાં ગયા હતા, આપણે જોયો હતી સિંહને પણ હું તમને આ વિડીયોમાં